મહેનતથી અને જેમના વિશ્વાસથી આટલા મોટા આ 10,51,000 રુદ્રાક્ષના શિવલિંગનું જે આયોજન કરવામાં આવ્યું છે એ બદલ ખાસ આભાર તો ધરમપુરવાળા બટુક મહારાજનું આપણે કરવું જોઈએ, કારણ કે એમની મહેનતથી અને એમના પ્રયત્નોથી આ શિવલિંગનો આપણને દર્શન કરવા મળ્યો છે। અહીંયા બટુક મહારાજને હું કહેવા માંગીશ કે બોરીવલી, કાંદીવલી, દહીસરની જે લોકો છે તો રોજના 10 થી 15,000 લોકો અહીંયા આવીને આ શિવલિંગના દર્શન કરી રહ્યા છે। એમાં સૌથી વધારે હાથ ધરમપુરવાળા બટુક મહારાજ છે, દશા સોરઠિયા વણિક સમાજના પ્રત્યેક આયોજકો, પ્રત્યેક કમિટી મેમ્બરોનો છે। એ બદલ હું આપ સર્વનો આભાર માનું છું। ચંદ્રેશભાઈ છે તેમજ સમાજના જે બી અહીંયા આયોજકો છે બધાનો હું આભાર માનું છું અને અમને અહીંયા અમને બોલાવી અને આટલા સરસ ભાઈશ્રીના પ્રવચનનો જે અમને ભાઈશ્રીના મુખે જે અમે પ્રવચન સાંભળ્યું એ અમને લાવો મળ્યો, સાથે સાથે શિવલિંગના જે દર્શન કરવાનો જે લાવો મળ્યો એ બદલ ફરી એકવાર તમારો સૌનો આભાર માનું છું। દશા સોરઠિયા વણિક સમાજ બોરીવલી દહીસર દ્વારા આયોજિત ભાગવત સપ્તાહના મુખ્ય વક્તા પરમ વંદનીય ભાઈ શ્રી રમેશભાઈ ઓજાજી તેમજ આ સમાજના પ્રમુખ અન્ય પદાધિકારીઓ, સૌથી પહેલા આપના સમાજે અહીં અત્રે જે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે એ બદલ આપ સર્વોને અભિનંદન અને ભાઈશ્રીને કોટી કોટી વંદન। આ આયોજનની પાછળ જેમનું સૌથી મોટું યોગદાન છે, મન તો ઘણું દોડતું હોય પણ ધન વગર બધું નકામું છે કે ને કે જનની જણતો પુત્ર જણજે કા દાતા કા સુર નહીં તો રેજે વાંજણી મત ગમાવીશ નૂર। આવા પરમ ભગવદીય કાર્યમાં જેમણે આર્થિક સહયોગ આપ્યો છે એવા રમેશભાઈ જાનાણી પરિવારને અને એમની જનતાને હું કોટી કોટી વંદન કરું છું કે જેમણે એમની સંપત્તિનો એક સારો ઉપયોગ કરીને સમાજને એક માર્ગ આપવાનો, સમાજને એક સાચા રાહ બતાવવાનો પોતાની સંપત્તિનો ઉપયોગ કર્યો છે। એ બદલ જાનાણી પરિવારને કોટી કોટી વંદન। સાથે સાથ અત્રે આ ભાગવત સપ્તાહમાં સન્માનનીય પરમ વંદનીય બટુક વ્યાસ મહારાજ દ્વારા 10,51,000 રુદ્રાક્ષના જે 20 ફૂટ ઊંચા શિવલિંગનું આયોજન કર્યું છે અને અત્રે જે આપણા 12 જ્યોતિર્લિંગ છે એવું વાતાવરણનું અહીંયા નિર્મિતિ થઈ છે અને લોકોના જીવનને એક પાપમાંથી એના કાર્યોના જે પાપી કર્મો છે, પાપી કર્મોમાંથી કઈ રીતે વળવાય એ રીતનો જે માર્ગ બતાવ્યો છે એ બદલ બટુક વ્યાસ અને એમની સારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન। સાથે સાથ આ કામને માટેના જે મુખ્ય દાતા છે એવા ચંદ્રેશભાઈ અને એમના પરિવારને કોટી કોટી વંદન। સંચાલન કરવું બહુ અઘરું છે, છતાંય આનંદ છે। शायद मेरे ज़िंदगी में मैं ऐसा दर्शन पहले टाइम ले रहा हूँ। बटुक व्यास उन्होंने जो शिवलिंग बनाया है उनका लिम्का बुक में भी नाम आया है। बहुत चाहता हूँ बार बार दर्शन करते रहूँ। गणेश के नाना के जवाई जी।
बम बम लहरी शिव शिव लहरी शोर मचाओ गली गली नमः शिवाय ओम नमः शिवाय 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 बम बम लहरी शिव शिव लहरी मैं बिखराऊं गली गली बम 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 लहरी शोर मचाओ गली गली नमः शिवाय ओम नमः शिवाय 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 सौराष्ट्र में सोमनाथ श्रीशैले मल्लिकार्जुनम उज्जैनिया महाकालेश्वर ओमकार ममलेश्वरम नमः शिवाय ओम नमः शिवाय 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 सौराष्ट्र में सौराष्ट्र में सोमनाथ श्रीशैले मल्लिकार्जुनम उज्जैनिया महाकालेश्वर ओमकार ममलेश्वरम नमः शिवाय ओम नमः शिवाय 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 प्रेम से बोलिए हर हर भोले प्रेम से बोलिए हर हर भोले अंत में होगी चला चली बम 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 लहरी शोर मचाओ ના દર્શન કરાવવાનો જે લાવો બધાને આપે છે તે બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. My name is Namrata Dabalia and we belong to Blue Square. અમારે આ શિવલિંગના અમે મેઇન યજમાન બન્યા એના માટે અમને ખૂબ ખૂબ આભાર સમાજનો. શિવલિંગ બનાવનાર મહારાજ બટુકભાઈનો પણ અમે ખૂબ આભારી છે કે એમના થકી અમને આ લાભ મળ્યો. ને તો આવો આપણે મુંબઈમાં કલ્પના સુધા ન કરી શકીએ કે એટલું સરસ આપણે કંઈક વસ્તુ કરી શકીએ એમ છે. એટલે બટુકભાઈ અને એના જે સાથીદારો છે બધા એમને ખૂબ ખૂબ અમે આભાર અને થેન્ક્સ હૃદયપૂર્વક માનીએ છીએ અને એમને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને આશીર્વાદ આપે કે આવું અમે કાર્ય હર વર્ષે કરીએ એવી મારી અંતરની ઈચ્છા છે. It feels really good to be a part of a family where they give such importance to religious things. This Shivling, which is made of Rudraksh, you can feel the positivity and the energy which radiates from it. You can feel the God is here. ॐ नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय रामेश्वराय शिव रामेश्वराय यहाँ में आके सबसे पहले तो बहुत धन्य हो गई. ये ऐसा लगा कि मैं पावन नगरी में आया हूँ और सच्ची मुझे ऐसा अनुभूति हो रहा है कि मैंने स्वयं शिव जी का मुझे दर्शन का अनुभूति हुई है. और यहाँ दर्शन करके मुझे लग रहा है कि सच्ची कि शिव जी का साक्षात मुझे मिलाप हो गया. ये मेरा अनुभव. આ શિવલિંગના દર્શન કર્યા પછી એક મનને શાંતિ ફીલ થાય છે, એક અદ્ભુત શક્તિ જેવું લાગે છે. હું ભૂમિકા શેઠ ઘાટકોપર મુંબઈથી આવું છું. આજે અહીં 10,51,000 રુદ્રાક્ષના દર્શન કરીને હું ખૂબ ધન્ય થઈ ગઈ. એક અલગ જ અનુભવ છે, ખૂબ સારું લાગે છે. I am Jyoti Bhatia and I am observing this Shivling and this is made from 10,51,000 Rudraksh and we can observe this long 20 feet Shivling. We can also perform pujas from the top, which is the best part of this Shivling. I think he has done a great job by doing this. It's awesome. I liked it a lot. This is the first time ever I've seen in my life. Om Namah Shivaya, Om Namah Shivaya, Har Har Bhole, Namah Shivaya, Namah Shivaya, Om Namah Shivaya, Har Har Bhole, Namah Shivaya. तो आपको ये
विशाल रुद्राक्ष के शिवलिंग का दर्शन करते हुए कैसा लग रहा है? ये पहली बार आपको मुंबई में देखने मिल रहा है, तो आपको कैसी भावना आपके मन में आती है? मुझे यही लग रहा है कि मैं यहाँ कैलाश में ही बैठी हूँ। मुझे ये शिवलिंग बहुत अच्छा लगा है। तो आप यहाँ पे देख रहे हैं इतनी लंबी लाइन लगी हुई है और यहाँ पे सारे ही शिव भक्त यहाँ पे शिव की आराधना के लिए आए हैं, शिव का अभिषेक करने के लिए आए हैं। तो आइए देखते हैं कि वो आज भोले बाबा से क्या मांगने वाले हैं। आप क्या मांगेंगी शिव बाबा से? मैं एक्चुअल में बिजनेस करती हूँ, तो वो बिजनेस की सक्सेस मांगूंगी। और ये बम्बई वासियों का खूब नसीब है कि ये ऐसा मौका उनको मिला है शिवलिंग का दर्शन करने के लिए। ओम नमः शिवाय। मेरा नाम हेतल अमित भानुशाली है। मैं पवई से आई हूँ और ये बहुत ही अच्छा अजूबा है। दुनिया में बेस्ट एंड बेस्ट थिंग्स है और हमने पहली बार ऐसा दुनिया में देखा है कि ये दृश्य के बन सकता है। बॉम्बे जैसी सिटी में ये दृश्य बन सकता है, ये हमने पहली बार देखा। और इतनी पब्लिक आती है जो इतनी श्रद्धा रखती है और श्रद्धा से इनके दर्शन करने आती है। मैं पिछले 40 साल से मुंबई में रहता हूँ, लेकिन ये पहली बार मुझे ऐसा मौका मिला है और इतना विराट ये दर्शन करने का जो सौभाग्य हुआ है, मैं अपने आप को धन्य समझता हूँ। और महामृत्युंजय का जहाँ बोले तो जिसने मृत्यु के ऊपर विजय किया है उसको महामृत्युंजय का, और मृत्यु आने वाले यमराज आने वाले तो सिर्फ और सिर्फ शिव जी उसे रोक सकते हैं। और महामृत्युंजय का सब हम लोग मांगेंगे सुख समृद्धि शांति अपने परिवार के लिए और पूरे जग के लिए। और फिर से कहना चाहता हूँ कि किसी का भी जग में अकाल मृत्यु ना आवे, इसलिए हम पाठ कहे महामृत्युंजय का। शंकर भगवान को पहले से मानते हैं और हमें भगवान का ये नाम लेने को यहाँ अवसर मिला है, बहुत ही अच्छा अवसर मिला है और हम यहाँ शांति फील कर रहे हैं। अभी मुझे मन में ये फीलिंग्स आ रही है कि जो चीज़ हम ब्राह्मणों से या महाराज से करवाते हैं, ज्योतिष से करवाते हैं, वो सिर्फ हम श्रद्धा करके करवाते हैं। ये नहीं जानते कि वो हमारी ओर से कितना सफल होता है। ये हमें यहाँ पे पूरा मौका मिला है कि हम खुद यहाँ शिवलिंग के सामने बैठ के अपने महामृत्युंजय जाप खुद कर सके। अपने मन में जो भी इच्छाएं हैं, जो भी हम चाहते हैं भगवान से मांगना, उन्हें हमें साक्षात उनसे मांगने का मौका मिला है। आप અને ત્યારબાદ સમષ્ટિનું કલ્યાણ કરો અને સ્વજાતનું કલ્યાણ કરો। હે ભગવાન શિવ, તું શંકર બનીને અમારા જીવનમાં આવ, જેથી કરીને અમારા જીવનમાં શાંતિ થાય। મહામૃત્યુંજય મંત્ર જાપ છેલ્લા 9 દિવસથી એક જ ઇન્ક્વાયરી કે આનું ફળ શું। ઓમ ત્રયંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાत्। महामृत्युंजय मंत्र जापનું ફળ એની વ્યાખ્યા એક શબ્દમાં કરવી હોય તો મને તમને આ લોકમાં સંસારના સકળ સુખને આપી અને અંતે મોક્ષ અપાવે એ મહામૃત્યુંજય મંત્ર જાપ। પણ મંત્ર જાપમાં કાળ અને સ્થાનને બહુ મહત્વ છે। સૂર્યોદયનો કાળ છે અને સ્થાને વાક્યમ હેતુના કયા સ્થાનમાં તમે મંત્ર જાપ કરો છો અને કયા હેતુથી કરો છો। તો સ્થાન એ છે કે 10,51,000 રુદ્રાક્ષનું શિવલિંગ। આ વિશ્વની વિરલ ઘટના છે કે 20 ફૂટ ઊંચા અને 10,51,000 રુદ્રાક્ષના મહાદેવજીની સન્મુખ સેંકડો એટલે કે 100 માણસો, 100 તેના ઇન્ટુ 2 કરીએ તો 200 માણસો મહામૃત્યુંજયનો મંત્ર જાપ કરશે। તો રુદ્રાક્ષ શું છે? રુદ્રાક્ષ સ્વયં રુદ્ર છે। લિંગાર્ચન કરવા માટે જો તમારી પાસે લિંગ ન હોય તો નારેશ્વરનો નાથ રંગ અવધૂત મહારાજજી એમ કહે છે કે રુદ્રાક્ષ પર રુદ્ર સૂક્તથી અભિષેક કરવો એ લિંગાર્ચન માનવામાં આવે છે। અર્થાત એક રુદ્રાક્ષ, એક શંકર, એક લિંગ, એવા 10,51,000 લિંગ આજે આપણી સામે સન્મુખ છે અને એની સામે આપણે મહામૃત્યુંજયનો મંત્ર જાપ કરીએ છીએ। ત્યારે આપણા પુણ્યની કલ્પના તો કરો કે એક જાપ પણ કરીશું તો આપણું કેટલું કલ્યાણ થશે। 10,51,000 ગણું ફળ મળશે। એક મંત્ર જાપનું ફળ હું કરીશ તો મને, આપ કરશો તમને, અહીંયા જેટલા પણ બેઠા છે એક મંત્ર જાપનું ફળ આ 10,51,000 રુદ્ર જેટલું મળશે। તો સૌને પ્રાર્થના કરું, આપ મુંબઈકરા બહુ ભાગ્યશાળી છો અને આપની ધીરજનું પ્રણામ કરું છું। અને કર્મ જ્યાં પણ કરો ત્યાં મનમાં ઓમ નમઃ શિવાય મંત્ર જાપ આપને કાગળિયું આપ્યું છે, એમાં ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ ભાષામાં લખ્યું છે। એ ભાષા ના આવડતી હોય તો મહારાજ